હું છું તમારી બીજું, બોલું નહીં બીજું, પણ હું ખુશ છું. આનું પાકિસ્તાનની બોર્ડર બાજુ એક નાનેસર કોટેશ્વર મહાદેવનું મંદિર છે ને મામા? હા હો, ત્યાં તો જવું જ પડે ને મિત્રો, બહુ પુરાનું મંદિર છે ત્યાં હિન્દી ચાલુ કરી મામાએ. હાલો, ગુડ મોર્નિંગ ને જય માતાજી. આશાપુરા માતાના મઢે આવી ગયા કચ્છમાં, અને આશાપુરા માતાજીનો મઢનો ગેટ ઓલી બાજુ હે. હાલ વીજુડી. જય માતાજી કહી દો બધાને. જય માતાજી, જય મા આશાપુરા. અમે આવ્યા છીએ કચ્છમાં માતાના મઢે દર્શન કરવા જઈ રહ્યા છીએ, અને દર્શન કરીને અમે જગ્યાનો સરસ મજાનો એક વ્લોગ બનાવી છે, જેથી કરીને તમને આશાપુરા માતાજીના અમારા યુટ્યુબના માધ્યમથી દર્શન જોવા મળશે. જય મા આશાપુરામાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય આશાપુરામાં મા આશાપુરા બધાની મનોકામના પૂરી કરે. તો પહોંચવા આવ્યા હી લગભગ ગેટની સામે જ ઊભા હી. જો અહીંયા ગેટ દેખાય છે. જો આવી ગયો ગેટ વીજળી. ગેટ આવી ગયો, અમે સ્થળે પહોંચી ગયા છીએ, અને હવે અમે અંદર એન્ટ્રી કરીશું. ને એન્ટ્રીમાં જ્યાં જ્યાં દર્શન થાય ત્યાં દર્શન કરશું, અને લોગ્સમાં આપણે આ મંદિરની આખી જગ્યાને આપણે લોગ્સમાં ડબ કરશું. ને એની અંદર તમને પછી જે કાંઈ અમે કોશિશ કરીશું જેટલા આ મંદિરની જગ્યાના તમને દર્શન કરાવી શકીએ એટલા કરાવશું. એન્ટ્રી થઈ ગઈ અત્યારે અમારી બેની મઢની અંદર. આશાપુરા માતાજીનો જે મઢ છે ને એની અંદર બેસે છે આપણે મયુરસિંહ બાપુ જાડેજા. તો લગભગ 1250 વર્ષ જૂનું મંદિર છે. આશાપુરા માતાજીનો ઇતિહાસ આ મંદિરની તમને વાત કરું. અને આ મંદિરનું બાંધકામ છે ને હજી હમણાં જ થયું છે, લગભગ 2 થી 3 વર્ષ જેવું થયું. પહેલાં આ બધું બન્યું નહોતું. એ બધું છે ને અત્યારે બન્યું. વીજળી કેવોક માહોલ છે? બસ સરસ માહોલ છે. અહીંયા આવીને એક શાંતિનો ભાસ થાય છે. આપણે પરિવારમાં રહેતા હોય, સંસારમાં રહેતા હોય, અને ઘણા ટોર્ચરિંગ હોતા હોય નાના મોટી વ્યવસ્થામાં, આપણે ક્યારેક અર્થવ્યવસ્થામાં વયા જતા હોય તો ડિપ્રેશનમાં આવી જતા હોય, પણ આવા ધાર્મિક સ્થળે જઈને ખાલી આ એક માથું નમાવી લો ને તો તમને એક શાંતિનો ભાસ થાય. તો આ એક શક્તિપીઠ છે ને એક માતાજીનું સાનિધ્ય છે ને, અહીંયા આવીને તમને ચોક્કસ એકવાર મનને શાંતિ તો મળશે જ. ક્યાં ગામથી આવ્યા? રાજકોટ. હે, રાજકોટમાં મવડી ચોકડી. કેટલા વર્ષ થયા તમારા? સારું કહેવાય ને, અહીં સુધી પોઈગા. અમારે બેઠા ખાટલે હાલીને થતા દયા ભગવાન. હાલો આવી હા, પણ જે ના નહીં આમ જો રાજકોટ નું જોર જાજુ. ક્યાં રહ્યો છો રાજકોટમાં? નાના મોવા. હા, સરસ. આવી ગયો ફોટો? હાલો આવી ગયો. જાઓ પેલા જાઓ તમે. હા આવી ગયો. ના પૈ ગયા નહીં, લગાડતા નહીં, લાગતા નહીં. હા, ભગવાનને પ્રાર્થના કરી કે અમારે કોઈને પૈગે લગાડવાય નથી ને અમારે કોઈને લાગવું નથી. આમને વયા જાય. હા, મંદિરનું ગ્રાઉન્ડ, મંદિરની જગ્યા તમને બતાવે. હવે અમે અંદર એન્ટર થાય છે. અમે તો દર્શન કરશું, પણ જો આ જગ્યાના ટ્રસ્ટીને જગ્યાના નીતિ નિયમને જગ્યાની મર્યાદા પ્રમાણે કદાચ અંદર શૂટ થતું હશે તો અંદર અમે શૂટ કરીને અમારા યુટ્યુબની અંદર લોન્ચિંગ કરશું. અને ન થાય તો એકવાર ચોક્કસ તમે કચ્છમાં આવો, મા આશાપુરાના મઢે આવો, અને મા આશાપુરાની સાક્ષાત પ્રતિભાના દર્શન કરો. અને અમારા યુટ્યુબના માધ્યમથી જે ઘરે બેઠા જે ચાલી નથી શકતા, જઈ નથી શકતા, એ મારા યુટ્યુબના માધ્યમથી તમે આ દેવના દર્શન કરો. આશાપુરામાં બધાની મનોકામના પૂરી કરે. કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. જય આશાપુરામાં. જય માતાજી મિત્રો. અમે તો માતાજીના દર્શન કરી લીધા, પણ તમને નથી કરાવી શક્યા, કેમ કે આની એક મર્યાદા છે. અહીંયા અંદર ફોટો વિડીયો એલાઉડ નથી. તો અમે દર્શન કરી લીધા. ચોક્કસ એકવાર શક્તિપીઠ ધામ મા આશાપુરાના મઢે આવી અને તમે રૂબરૂ દર્શન કરો. મા આશાપુરા બધાની મનોકામના પૂર્ણ. ભચાઉમાં જ રહ્યો છો તો દર વર્ષે આવતા હશો ને? સરસ સરસ. હવે તો હું તો પહેલી વાર અમે બધા આવ્યા છીએ, પણ હવે અમને એવું થાય છે કે માતાજીના દર્શને એકવાર આવવું જરૂરી છે. ના 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 કોટેકમાં બધામાં પાડી દે. અને આશાપુરા મંદિરની તમે આ બાજુની નીકળો ને, જો આ પાછળનો ગેટથી અહીંથી નીકળો ને એટલે એક હિંગળાજમાનું મંદિર આવે.
છે ને વીજળી આ બાજુ એક. હા એટલે ચોક્કસ આશાપુરાના દર્શન કરો, સાથે સાથે માં હિંગળાજના પણ દર્શન કરી લેજો. આ ગેટની બહાર નીકળતા જ આવે છે. જય માતાજી. દાન લેવા આવ્યા. દાન તમારે આપવું હોય તો કયો. જો અમે બહાર નીકળ્યા હવે હિંગળાજમાનું મંદિર આવ્યું અહીંયા સામે જ. હવે અમે બજારમાં નીકળ્યા બજાર જોવા. જય માં હિંગળાજ. આ છે માં હિંગળાજનું મંદિર. આશાપુરા માતાજીનો મઢ છે, એના પાછળના ગેટ છે. પછી આપણે બજારમાં નીકળીએ છીએ, બજારની એક્ઝેક્ટ સામે જ માં હિંગળાજનું મંદિર છે. તો ચોક્કસ તમે આશાપુરા ધામે આવો તો ચોક્કસથી એકવાર માં હિંગળાજના દર્શન કરજો. જય માં હિંગળાજ. અહીંયા સુધી આવ્યા હોય અને ખાલી આશાપુરા માના દર્શન કરીને વયા જાઓ તો એ સારું ન લાગે. આશાપુરા માના મંદિરની પાછળની બાજુ જ એક હિંગળાજ માતાનું મંદિર છે, અહીંયા દર્શન ચોક્કસ ને ચોક્કસ કરજો. જય માં હિંગળાજ. ચાલો જટ ફટાફટ. હવે આ છે મેઇન બજાર વીજળી. અહીંયા કેટલી વસ્તુ મળે કહેતો જરાક. બધું મળે, પૂજાપાનો સામાન મળે, કટલેરી મળે, નાસ્તો મળે, એન્ટિક પીસ મળે, રમકડા મળે, શો પીસ મળે. જેને જેવી ચોઈસ એવી વસ્તુ અહીં ખરીદે. પણ એક વસ્તુ લઈને જાજો, કેમ કે આપણે ગમે ત્યાં જઈને તો 2-5 પૈસા વાપરજો, જેથી કરીને હવની રોજ આપણે શું લેવું હોય કે આપણે યાદી માટે આપણે મોગલધામથી કેમ છબી લીધી. અહીંયાથી લેવાનું છે માતાજીનો ધૂપ. ધૂપ લેવો હોય તો હાલો માતાજીનો ધૂપ લઈ લે અહીંથી આપણે. મેં સવારે જોઈ લીધું છે, હું નક્કી કરી ગયો છું. અહીંયાથી અમે આ વખતે લેવાના છીએ માતાજીનો ધૂપ. તો ગમે ત્યાં જાઓ કંઈક નાના મોટી એક વસ્તુ લેજો. આપણે 200-500 રૂપિયાથી આપણું ઓછું નહીં થાય, પણ જ્યાં જઈને 2-5 પૈસા વાપરો તમે. આપી દો એકા. અમે તો આ જગ્યામાંથી માતાજીનો ધૂપ લીધો છે. જો આમાં બધી ફ્લેવર આવે છે. તમે આ ધૂપ કરશો ને એટલે આમાંથી તમને બધી સુગંધ પણ આવશે અને મનને શાંતિ મળે એવો ધૂપ પણ આમાંથી પ્રગટ થશે. તો જે ગમે ત્યારે આ બાજુ આવો કાંઈકનું કંઈક લેજો. ત્યારે વીજળીએ જીદ કરી એ કે મારે સૂતર ફેણી ખાવી. બચપનની યાદ તો બધાને આવે. હા ઓલા ભાઈની હોટલે જતા આવી હાલો. એટલે આવકારાથી બોલાવ્યા તો. હા ના, હોટલનું નામ છે આશાપુરા હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ અને ભગીરથજી સોઢાએ અમને ઉતારો આપ્યો હતો. રાતે 3 વાગે અમે પહોંચ્યા હતા. ભગીરથભાઈનો ખૂબ ખૂબ આભાર માની દિલથી કે અમને આવી રીતે ઉતારો આપ્યો. મંદિરના એકલાસના દર્શન થઈ ગયા છે અને ફૂલ વિડીયો જોઈ લેજો. જય આશાપુરામાં. આશાપુરામાં બધાની મનોકામના પૂરી કરે. હવે અહીંથી અમે આગળ જાય છીએ કોટેશ્વર મહાદેવ તરફ, જે કચ્છની બોર્ડર, પાકિસ્તાનની બોર્ડર પાસે ક્યાંક આવેલું છે. હું છું તમારી વીજુ, બોલું નહીં બીજું, પણ હું ખુશ છું. વીજળીએ બીજી હાડી પહેરી લીધી અને હવે આપણે જવાનું હોય પાકિસ્તાનની બોર્ડર બાજુ. એક નાનેસર કોટેશ્વર મહાદેવનું મંદિર છે ને મામા. હા હો, ત્યાં તો જવું જ પડે ને મિત્રો. બહુ પુરાનું મંદિર છે. ત્યાં હિન્દી ચાલુ કરી મામાએ. ત્યાં બધા એકાબીજા હમામાં બાંધતા હતા, ઘા કરતા હતા બોમ્બના.